જેતલપુરની બાજુમાં એક ગામડી નામનું ગામ છે. તમે જેતલપુર તો ગયા જ હશો ને, અમદાવાદની બાજુમાં. પછી ત્યાં એક નાનું એવું ગામડી ગામ છે. એ ગામડી ગામમાં એક ઓત્તમદાસ કરીને એક મહાન સ્વામિનારાયણ ભગવાનના ભગત થઈ ગયા. ઓત્તમદાસ પટેલ જ્ઞાતિમાં જન્મ, પણ ભગવાનના મહાન ભક્ત હતા. વ્યવહારે બહુ સુખી હતા. ઢળતી ઉંમર થઈ, પરિવાર ગોઠવાઈ ગયો, દીકરાના લગ્ન થઈ ગયા, બધું પરિવારમાં હરખું થઈ ગયું. ખેતીની પણ કમાણી સારી આવતી હતી. એટલે મનમાં એમ થયું કે સંસારનું કૂટણું તો બહુ કર્યું, અત્યાર સુધી બધાનું સંસાર વ્યવહારનું જ કર્યું. હવે મારે મારા આત્મકલ્યાણનું ક્યાંક કરી લેવું છે. આવો વિચાર ઉત્તમ મુમુક્ષુ હોય ને એને જ આવે, હો બધાને ન આવે. હવે મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું છે. અત્યાર સુધી મેં સંસારનું બહુ વૈતરા કર્યા, પરિવાર માટે મેં બહુ કર્યું. હવે એની રીતે ગોઠવાઈ ગયો છે. હવે એ બધું કરશે, એનું એ સંભાળી લેશે. હવે મારે કાંઈ કરવું નથી. હવે મારે મારા આત્માનું કલ્યાણ માટેનું સાધન કરી લેવું છે. આત્મા માયાનો ગુલામ છે. આત્માની મુક્તિ માટે શું કરવું જોઈએ? કરવાનું છે એ કરી લેવું જોઈએ. ભગવાનની ભક્તિ. મરતા પહેલાં શું કરવું પડે? તો ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. કોઈ હસ કે મરા, કોઈ રોકે મરા, જિંદગી તો પાઈ ઉસીને જો કોઈ કરને મરા. કોઈ કંઈક કરી અને આ લોકમાંથી ગયા છે. જિંદગી તો બધાને મળી છે, જીવન મળે છે બધાને, પણ ફળે છે કોઈકને જ. ફળ્યું ક્યારે કહેવાય? ભગવાનની ભક્તિ કરતાં કરતાં આ વરદા પૂરી થઈ જાય એને જીવન ફળ્યું કહેવાય. જે પોતાના આત્મકલ્યાણને માટે વિચાર કરે છે ને એને શાસ્ત્રો ડાયો માણસ કહે છે. ડાયા માણસ હોય ને આત્મકલ્યાણનો વિચાર કરે છે. માણસની આંખ બંધ થઈ જાય ને એ પહેલાં આંખ ઉઘડી જવી જોઈએ. સમજ્યા? આંખ બંધ થાય એ પહેલાં આંખ ઉઘડી જવી જોઈએ. એટલે કે અંતરની આંખ ઉઘડી જવી જોઈએ. હો, શું કરવાનું છે એનો જીવનમાં ખ્યાલ આવી જવો જોઈએ. તો આ ભગત ઓત્તમદાસ ભગતને એમ થયું કે જિંદગીમાં ઘણું ઘણું સંસારનું બધું કર્યું, પણ હવે કંઈક મારા આત્મા માટે મારે કંઈક કરી લેવું છે, ભક્તિ કરી લેવી છે. આખી જિંદગી કમાણી કરેલી, મનમાં એમ થયું કમાણી મારે મારા દીકરા માટે, પરિવાર માટે મારે નથી વાપરવી. પોતે પોતાના હાથમાં જે વ્યવહાર હતો ને ત્યારે જે કાંઈ કમાણી કરી હોય ને પૈસા ભેગા કર્યા હોય ને એનો વિચાર એણે એવો કર્યો કે મારે દીકરાને નથી દઈ દેવા. દઈ દઈશું તો એ તો બધા વેચી જ લેવાના છે. એ કાંઈ આપણા આત્માના કલ્યાણ માટે વાપરવાના નથી. પણ હાથે સાથે મારે મારી કમાણીની મૂડી મારે દાન પુણ્યમાં વાપરી દેવી છે. જુઓ કેવો વિચાર આવ્યો. ઘણાને તો દીકરાને દેવાનો બહુ જ, પણ વાંહેથી દીકરા કાંઈ કોઈનું કાંઈ કરતા નથી. દેવું પણ આમ આત્મકલ્યાણનું પણ કરવું. જો આત્માના કલ્યાણ માટે આ ઓત્તમદાસ ભગતે પોતે કમાણીની મૂડી હતી ને એણે એમ થયું મારો અંતકાળ મારે સુધારી લેવો છે. આખરે તો મારે મહારાજ અને સંતોને માટે આ બધું વાપરવું છે. મારી મૂડી છે ને એ મારે આમ વાપરવી છે. એટલે એને નક્કી કર્યું કે જેટલી મૂડી છે એટલી ભેગી કરી અને થેલીમાં મૂકીને તીર્થ કરવા માટે મારે જવું છે. એટલે નીકળી ગયા. જ્યાં જ્યાં તીર્થમાં જાય ને ત્યાં સંતોને ધોતિયા ઓઢાડે, સંતોને રસોઈ આપે, ઠાકોરજીનો થાળ કરાવે, યાત્રાળુઓને જમાડે. એમ કરતાં કરતાં તીર્થો કરે. હો કે નિરાતે ભજન કરવું છે, ભજન કરતાં કરતાં તીર્થયાત્રા કરવી છે. ઠરાવ કેવો કરેલો? મૂડી ખૂટે ને આયુષ ખૂટે ત્યાં એમ મારે કરવું છે. ને આયુષ મારી ક્યાં પૂરી થવી જોઈએ? છપૈયા. મારે એવો ઠરાવ છે કે મારી પાસે જે મૂડી છે ને એ દાન કરતાં 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 છપૈયા પહોંચું ને ત્યાં મૂડી ખૂટી જાય ને આયુષ્ય ખૂટી જાય ને મહારાજ મને ધામમાં તેડી જાય. આવો ઠરાવ કરીને યાત્રાએ નીકળ્યા. હો કેવો ઠરાવ છે જો. પણ ભગવાન પૂરો કરશે. હો એ વાત બરાબર સાંભળજો. ભગવાન કેમ પૂરો કરે છે? ભગવાન કે જે મારા આધારે જીવે છે, મારી ભક્તિ કરે છે એનો બધી વાતે હું સંભાળ રાખું છું. એટલે દ્રવ્ય વપરાતું જાય છે દાન પુણ્યમાં. હો ક્યાંય બીજે નહીં. સાથે સાથે શ્વાસે ખૂટે એની આવરદા પણ પૂરી થવાની તૈયારીમાં છે. ભગત પોતે ભજન કરતા જાય છે, ભક્તિ કરતાં કરતાં તીર્થયાત્રા કરે છે. કે યાત્રા કરવા માટે પોતે નીકળી ગયા છે. પણ યાત્રા કરવા નીકળ્યા ત્યારે કેટલી વસ્તુ સાથે લીધી સાંભળજો.
આપણે જઈએ છીએ ને એ ગયા હતા. યાત્રા કરવા માટે નીકળ્યા, એક પૂજાની થેલી લીધી, મૂડી પૈસાની હતી એ એક થેલીમાં રૂપિયાની થેલી લીધી, હાથમાં માળા લીધી, બીજું કાંઈ ન લીધું. હવે આપણે તો આવું હાલે નહીં, એને હાલ્યું છે. આપણે કેટલું જોઈએ, યાત્રા પહેલાંની તૈયારી કેટલી હોય જે કોઈ જાય એને. આપણે તો નાનામાં નાની બધી વસ્તુ કાંઈ ન ભૂલાય. એણે પૂજાની થેલી, કપડાં ને રૂપિયાની થેલી, માળા હાથમાં લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં ઉપડ્યા હો જાત્રામાં. અને અત્યારે જાત્રાએ જાય તો તૈયારી કેટલી ને કેટલા થેલા ને કેટલું નાસ્તા ને કેટલું આ ને કેટલું તે. પણ જાત્રામાં જવું ત્યાં થોડુંક તપ થવું જોઈએ તો જાત્રા કહેવાય. જે કરવાથી આપણા તપની માત્રા વધે એને કહેવાય જાત્રા. જા ભલે પણ થોડોક ત્રાસ ત્યાં થશે. જાત્રા જા ભલે પણ થોડોક ત્રાસ સહન કરવો પડશે, એવો વિચાર હોય તો જાજો. વધે તપની માત્રા એનું નામ જાત્રા. બાકી તો ઘર બેઠા મળે શિખંડ પૂરીને પાત્રા. ઘેરે જ બધું મળે. જાત્રામાં થોડું ઘણું લેટ ગો થાય, વહેલા મોડું થાય, બધું હોય. ઘેર બેઠા બધી જ વ્યવસ્થા હોય, પણ ઘર જેવી ત્યાં ન હોય તોય ચલાવી લેવાય. પણ તીર્થસ્થાનમાં આપણે જઈએ છીએ શા માટે? કંઈક મેળવવા માટે, આત્માના શ્રેય માટે જઈએ છીએ. એટલે એવો વિચાર કરીને જવાનો. હરવા ફરવા માટે જઈશ એવો તો વિચાર રાખવો જ નહીં. હરવા ફરવાના બાને નથી જવાનું. યાત્રા કરવા જવું હોય ને તો કંઈક મેળવવા, ભગવાનને પામવા માટે, ભગવાનને રાજી કરવા માટે એમ જવાનું છે. તો આ ઉત્તમદાસ ભગતે આટલી જ સાથે વસ્તુ લીધી, બીજી કાંઈ નહીં. અને એક એક મંદિરે મંદિરે દર્શન કરે, દાન પુણ્ય કરે અને રસોઈયું આપે અને પોતાની મૂડી આમ વાપરે છે. જો કેવો હૃદયની અંદર સંકલ્પ. મનમાં વિચાર્યું કે યાત્રા કરતાં કરતાં છપૈયા જવું છે, શેષ જીવન પાછળનું ત્યાં પસાર થાય એવી ઈચ્છા છે. દર્શન કરતાં કરતાં ચાલ્યા જાય છે. એમાં તીર્થરાજ પ્રયાગમાં પહોંચ્યા છે. પ્રયાગ તીર્થમાં અલ્હાબાદમાં પહોંચ્યા તો ત્યાં ધર્મશાળામાં ઉતારો કર્યો. શ્વાસો શ્વાસ ભજન કરે છે. સ્વામિનારાયણ 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 ભજન કરતાં કરતાં તીર્થયાત્રા કરે. હો, ખાલી તીર્થયાત્રા જ ન કરવી, હારે હારે ભજને જોઈ અને બીજા બધાને સેવાય કરીને તો કેટલું ફળ મળે. જે કોઈ સાથે હોય, કોઈ ઉંમરવાળા હોય, ગમે હાજા માંદા હોય, ગમે એનું આપણે નાનામાં નાનું સેવા કરીએ ને તો આપણને ત્યાં ફળ મળી જાય. એક તો તીર્થ સ્થાન હોય અને એમાં ભજન કરીએ અને સેવા કરીએ, બેવડું ને તેવડું ફળ મળે. ધર્મશાળામાં ઉતારો કર્યો છે પણ માંદા પડી ગયા. પ્રયાગ પહોંચ્યા ને ત્યાં માંદા પડી ગયા. હારે પાસ કોઈ હતવારામ નહીં. જાત્રા કરવા હાવ એકલું ન જવાય. જો આ ઉત્તમદાસ ભગતે કોઈને હારે નોટ લીધા, એકલા ગયા ને તે હારે સેવા કરવા વાળું કોઈ નહીં. આગા પાછું કોઈ જરાક કરી દે એવું હોય તો એ ઉપાધિ ન થાય. એટલે એકલા ગયા હતા. એ જમાનામાં હાલીને જવાનું. ધર્મશાળામાં બેશુદ્ધ થઈને આમ નામ પડ્યા છે. ખવાય પીવાય નહીં, શરીરની શુદ્ધિ નથી રહી અને એમ નામ ધર્મશાળાની અવાવરું જગ્યા હોય ને એમાં પડ્યા છે. એમાં એક દિવસ ધર્મશાળાના ચોબા, એ ચોબા ભાઈ હશે ને ધ્યાન રાખવાવાળા, એ ચોબાએ એની સામું જોયું. એટલે એને એમ થયું કે આને શરીરમાં શુદ્ધિ જેવું લાગતું નથી. એટલે એની બાજુમાં થેલી પડી છે ને એ નક્કી પૈસાની હશે, ઓશિકા પાસે જ મૂકી રાખે છે. એટલે જોયા કર્યું કે એને શુદ્ધિ નથી, એટલે જે કરવું એ થાય એવું છે. એટલે બેબાન થયેલા જોયા ને એટલે થેલી જોઈ લીધી. ચાંદીના 300 રૂપિયા સિક્કા કોથળીમાં ભરેલા જોઈ લીધું. એકદમ હળુક નારાયણ હેરવીને થેલી લઈને એ ચોબો તો એ જે સિક્યુરિટીવાળા ભાઈ કહેવાય ને, ઘણીવાર ધ્યાન રાખવાવાળાએ પણ એમ કહેવાય ને, ઘણીવાર વાડ પણ વેલો ગળે. વાડે વેલો ગળી જાય, નહીંતર ચડાવવા માટે વેલો ચડાવ્યો હોય ને વાડ ઉપર, એમ ધ્યાન રાખવાવાળાએ ઘણીવાર ચોરી કરી જાય. એનો વિશ્વાસ આપણે રાખતા હોય પણ ક્યારેક આમ થાય. એટલે એણે તો ચોરી કરીને થેલી અને પટારામ ઘર જરાક નજીકમાં હશે ને મૂકી આવ્યા ને પાસે એની રીતે સિક્યુરિટીમાં હાજર થઈ ગયા. આ ભાઈને ઉત્તમદાસ ભગતને તો કાંઈ ખબર નથી. એને એમ કે આને ખબર પડશે તો વળી મારી ઉપર આવશે, એટલે ધીમે રહીને બીજા માણસને બોલાવીને ઉપાડીને બીજી ધર્મશાળા મૂકી આવ્યા. જ્યાં શુદ્ધિમાં આવ્યા ને ત્યારે એમ થયું કે આ થેલી ક્યાં ગઈ, અને હું તો બીજી ધર્મશાળામાં હું તો ને અહીંયા ક્યાંથી. પૂજાની થેલી બાજુમાં હતી પણ પૈસા નહોતા. ભગવાન ચોરાય નહીં કોઈ દીવો,
પૂજાની થેલી ન ચોરી ગયા, પણ પૈસા ચોરાઈ ગયા. મનમાં એમ થયું, અરે મારો સંકલ્પ અધૂરો રહી ગયો. મારે તો એવું હતું કે મૂડી ખૂટે છપૈયા ને શ્વાસે છપૈયા ખૂટે ને મારે ભગવાનના ધામમાં છપૈયામાં જવું હતું. હવે છપૈયા પહોંચાશે નહીં, પૈસા વગર તો કેમ જવાય? એ તો હારે જોઈશ ને, મૂડી વગર તો જવાય નહીં અને દાન પુણ્ય નહીં થાય. હવે છપૈયા કેમ જઈશ? પણ ભગત બહુ ચિંતા કરવા માંડ્યા, ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. ભગવાનને બધું સોંપી દઈએ આપણે, ભગવાનને સોંપી દઈએ ને તો ભગવાન બધું જ આપણું ઉપાડી લેતા હોય છે. ને ભગવાનને હાથ જોડીને ઉત્તમદાસ ભગત પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અહીંયા મારું કોઈ નથી તમારા સિવાય, મેં તો સર્વસ્વ તમને માન્યા છે, હું તો તમારે આધારે છું, મારો બીજો કોઈનો આધાર નથી. એમ કરીને આંખમાંથી દડ દડ આંસુ પડતા જાય છે અને મહારાજને પ્રાર્થના કરે છે. આમે એમ કહેવાય છે કે પ્રાર્થના છે ને એ ભગવાનનો મોબાઈલ નંબર છે હો. આપણે હૃદયના ભાવથી જો ભગવાનને પોકારીએ ને પ્રાર્થના કરીએ ને તો ભગવાન અવશ્ય સાંભળે છે. હે પ્રભુ, હું તો તમારે શરણે જ છું. આમ આંખો બંધ કરીને ભાવથી ભગવાનને આરાધના કરવા લાગ્યા છે. આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના તો કરવી જ, એવું નહીં કે એવો સમય નહીં ક્યારે કરવી, હાલતા ચાલતા ગમે ત્યારે પણ ભગવાનને પ્રાર્થના જ કરી શકાય. આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ગમે એ કોઈ કાર્ય કરે એમાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરીને પછી શરૂઆત કરે છે ને. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ભણવા જાય તો પહેલાં પ્રાર્થના થાય. કોઈ દુકાનની શટર ખોલે એ ભેગી ભગવાનને પ્રાર્થના કરે, પછી શરૂઆત થાય કે હે ભગવાન, આખો દિવસમાં આજ સારો લાભ આપજો દુકાનમાં. ગમે એ કાર્યની અંદર બધાય પ્રાર્થના કરીને શરૂ કરે છે ને. તમે રસોડામાં જાઓ ત્યારે કરો પ્રાર્થના, કંઈ કરો કે નહીં? કરવી પડે કે નહીં? હે ભગવાન, આજ પાકની અંદર બધું રસોઈ સારી થાય એવી તમારી કૃપા, એમ કરીને પ્રાર્થના કરીને શરૂઆત કરવી. બધે શરૂઆતમાં ભગવાનને પ્રાર્થના થતી હોય તો એમાંય કરવી જ પડે ને. એટલે પ્રાર્થના એટલે વગર પોસ્ટમેને પ્રભુને પહોંચતો પત્ર એટલે પ્રાર્થના. પ્રાર્થના એટલે પ્રભુનો મોબાઈલ નંબર, તરત ભગવાન સાંભળે હો. આમ જ્યાં હૃદયના ભાવથી ઉત્તમદાસ ભગતે પ્રાર્થના કરીને ત્યાં તો દિવ્ય અને કોમળ હાથ ભગવાનનો ભગતના માથા ઉપર આવી ગયો. સીધા ભગવાન આવ્યા અને ભગતના માથે આમ ભગવાને કોમળ હાથ ફેરવ્યો અને ઉત્તમદાસ ભગતને તો અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. ભગવાનના હાથ આવે એટલે શાંતિ તો થઈ જ જાય ને. આમ જ્યાં પાછું વાળું જોયું ને ત્યાં તો મહારાજને જોયા કે મહારાજ આપ પધાર્યા. પ્રભુ, મેં તો એવો સંકલ્પ કર્યો હતો કે છપૈયા જાવું ને મૂડી ખૂટે ને મારો શ્વાસ ખૂટે, એવો મારો ઠરાવ મહારાજ અધૂરો રહી ગયો. અને આ કોઈ મારી થેલી પૈસાની ચોરી ગયા છે. મહારાજ કે કોઈ નથી લઈ ગયું, ને લઈ ગયું છે ત્યાંથી લ્યો હું લઈ આવી દઉં. એમ કરીને મહારાજે આમ હાથ લાંબો કરીને એ ચોબાના પટારામાં જ્યાં થેલી હતી ત્યાંથી મહારાજે લઈને સીધી આપી કે લ્યો આ તમારી થેલી. મહારાજે કીધું આ જ હતી ને? કે મહારાજ થેલી તો આ જ હતી, પણ તમે ક્યાંથી લઈ આવ્યા? તે કે આ ધ્યાન રાખવાવાળો જે સોબો છે ને એના પટારામાંથી. તે કે મહારાજ તમે ત્યાંથી લઈ આવ્યા? વારે ન લાગી? કે તો અમને કેવા તમે જાણો છો, અમારે વાર લાગે, અમારે તરત બધું થઈ જાય. મહારાજ કે ભગત, હવે અમે તમારી સાથે છપૈયા સુધી છીએ, કાંઈ ચિંતા કરતા નહીં. ભગવાન કે તમને તાવ બહુ આવ્યો છે ને? ભગતને એટલો તાવ આવ્યો હતો ને તો હલાય ચલાય નહીં, ઊભું થવાય નહીં, કોળીઓ મોઢા મૂકી ન અગે, એવી પરિસ્થિતિ હાવ થઈ ગઈ હતી. મહારાજ કે તમને તાવ આવ્યો છે એટલે તમે આરામ કરો, સૂઈ જાઓ. પછી મહારાજે ભગતને સુવરાવીને પોતે માથું દાબ્યું. ભગવાન માથું દાબવા માંડ્યા. ભગત કે પણ મહારાજ તમારી પાસે થોડી કઈ સેવા કરાવાય? મહારાજ કે અમારી પાસે શું કામ ન કરાવાય? અહીંયા તમારું કોઈ હગાવાલામાં કોઈ છે? અમારે આધારે તમે નીકળી ગયા છો. અમારો આધાર રાખીને જે જીવે છે ને એના આધાર અમે થઈએ છીએ. અમારા આધારે તમે આમ એકલા અટુલા તીર્થમાં નીકળ્યા, તમારા સગા સંબંધી તો તમારા વતનમાં રહી ગયા, અહીંયા તમે ઠેઠ અંતરિયાળ બીમાર પડી ગયા, તો અમારા ભગતની અમે ન ખબર રાખીએ તો કોણ રાખે? જે મારા આધારે જીવે છે એના માટે અમો બધી જ સગવડતા કરીએ છીએ. ભગવાને શરીર આખું દાબી દીધું હો. આખા શરીરમાં આમે તાવ આવ્યો હોય ને ત્યારે આખું શરીર દાબવા માંડે ને એટલે તાવ જતો રહે. તાવને બગાડવા માટેનું આ પ્રોસેસ છે.
કરવા જ મંડાય, આમ હુઈ ન જવાય. કોઈ આમ હોઈટ તાણીને હુઈ જાય ને તો તાવને લાગ મળી જાય. ભગવાન પોતે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યા, રસોઈ બનાવી, ભગતને માટે થાળ કરીને મહારાજ જમાડવા માટે થાળી પીરસીને આગળ બેઠા હો, પણ ભગતથી કોળિયો મુકાતો નથી. એટલે મહારાજે પોતે ઓત્તમદાસ ભગતને મુખમાં કોળિયા દઈ દઈને જમાડ્યા. વિચાર કરો ભગવાન કેવા આપણા માટે કેટલું કરે છે. એ ભગવાન આપણને મળ્યા છે હો. એ ઓત્તમદાસ ભગતને મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. આપણને કોળિયા મોઢામાં જ દે છે ને, કાંઈ ચિંતા છે આપણને? બધી રીતે ભગવાને સુખિયા કર્યા છે કે નહીં? તો ભક્તિ કરવી પડે કે નહીં? બધી રીતે ભગવાને વ્યવહાર માર્ગમાં સુખિયા કર્યા હોય ને તો ભક્તિ તો કરવી જ પડે. તો પછી આપણે આળસ ન કરાય. આળસ પ્રમાદમાં દિવસો જાય તો પછી આવરદા ઓછી થાય. આમ નામ કરતાં કરતાં આવરદા ઓછી થઈ જાય. સદા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતી આવરદા પૂરી થઈ જશે, અને પછી નહીં ભક્તિ કરી હોય તો યમનું તેડું થશે એમ કીધું. ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનનું તેડું થાય. ભગવાન કે ભગત તમે સંકોચ રાખો માં, ભગવાન પાસે ક્યાં સેવા કરાવી? ક્યારેક ભગવાનની સેવા ભગત કરે ને ભગતની સેવા ભગવાન કરે, અરસપરસ હોય. ભગવાનને ભગતની જોડી અરસપરસ હોય. એટલે ભગવાન મુખમાં કોળિયા દઈ દઈને જમાડે છે. ભગતની આંખમાંથી હરખના આંસુ પડે છે કે હું કેટલો ભાગ્યશાળી કે ભગવાન મને જમાડે છે. જો પછી તો ઓત્તમદાસ ભગત સાજા થઈ ગયા. મહારાજ અને ભગત પછી છપૈયા તરફ ચાલ્યા છે. સામાન જે કોઈ હતો ને એ બધો ભગવાન પોતે ઉપાડે છે. ઓત્તમદાસ ભગતનો સામાન ભગવાન ઉપાડે છે. ભગવાન કે ભગત કે મહારાજ મારો સામાન તમે ઉપાડો છો? સામાન તો થોડો ઘણો પૂજાને થેલી, પૈસાને થેલી, કપડાને એટલું તો હોય ને. આપણી જેટલો સામાન હોત તો ભગવાનને કેટલો ઉપાડવો પડે. આપણી જેટલો નહોતો એટલે ભગવાને એક બે થેલા તો ઉપાડવા જ પડ્યા હશે. ભગત કે મહારાજ મારી સેવા તમે કરો ને આ બધું સામાન તમે ઉપાડો? મહારાજ કે અમે તો સેવક રામનો સામાન ઉપાડ્યો હતો. સેવક રામ અમારા ભગતે નહોતા, અમને જમવાય નહોતા દેતા, તોય અમે એનો મણિયકનો ભાર ઉપાડીને પોટલું લઈને હાલ્યા હતા. તો તમે તો અમારા ભગત છો, તો અમારા ભગતનું અમે ન કરીએ? છપૈયા જ્યાં સુધી સાથે મહારાજ ચાલ્યા ત્યાં સુધી ભગવાને એનો સામાન ઉપાડ્યો ને બધી સરભરા ભગવાને જ કરી. ખાવા પીવાની બધી જ, શરીરની બધી સંભાળ ભગવાને રાખી. તમે જુઓ ભગવાન આપણા દેહની સંભાળ રાખે છે અને આત્માની પણ સંભાળ રાખે છે. ત્યારે સપૈયા પહોંચ્યા એટલે નારાયણ સરોવરે ઉતાર્યા ને કીધું જો આ નારાયણ સરોવર છે, અહીંયા સ્નાન કરી લ્યો ને સામે જ મંદિર દેખાય છે અને ત્યાં તમે જાઓ. એમ કરીને મહારાજ તો પોતે ઓત્તમદાસ ભગતને મૂકી અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા કે તમારો મનોરથ પૂરો કરજો. છપૈયામાં રહીને નાણું ખૂટશે અને શ્વાસ પણ તમારો ખૂટશે, એટલે અમો અંતકાળે તમને તેડવા માટે આવશું. એમ કરીને મહારાજ આટલી ભલામણ કરીને અદ્રશ્ય થઈ ગયા. ઓત્તમદાસ ભગતે નારાયણ સરોવરમાં મહારાજને સંભાળીને સ્નાન કર્યું. સ્ફૂર્તિ પણ શરીરમાં બધી રીતે આવી ગઈ, હાજા થઈ ગયા. અને છપૈયામાં રહ્યા, સાધુ સંતોને જમાડ્યા, રસોઈ દીધી, ભગવાનનો થાળ કરાવ્યો, સંતોને ધોતિયા ઓઢાડ્યા. આમ કરતા કરતા ભક્તિ કરતા કરતા નાણું એક દી ખૂટ્યું અને તે દી જ એનો શ્વાસ ખૂટ્યો. લ્યો, નાણાને હારે હારે શ્વાસ ખૂટી ગયો અને સ્વામિનારાયણ ભગવાન ઓત્તમદાસ ભગતને ધામમાં તેડવા છપૈયામાં આવ્યા. સંકલ્પ જેવો હતો એવો ભગવાને પૂરો કર્યો. આ સ્વાર્થી સંસારને મૂકીને પરમાત્માના શ્રી ચરણોમાં અખંડ વાસ કરીને રહ્યા ઓત્તમદાસ ભગત. એક ભગતને માટે ભગવાન કેટલા કેટલા કષ્ટો સહન કરે છે. ભગવાનને જે કોઈ આવી હૃદયના ભાવથી અરજી કરે છે એની અરજી ભગવાન અવશ્ય સ્વીકારતા હોય છે.